તારું મૌન જ સાબિત કરી રહ્યું છે કે રૂપા જે પણ કંઈ કહી રહી છે એમાં તથ્ય છે. જવાબ આપ રાહુલ, ચૂપ રહીને ગુનો સ્વીકારે છે કે શું? મીનાક્ષી, તાન્યા આ લોકો ફ્રોડ છે. આ બહેનો આપણને અહીંયા બદનામ કરવા જ આવી છે. રાહુલ, હું છેલ્લી વાર પૂછું છું, તું બોલ ને કે તું મને પ્રેમ કરે છે. અરે કયો લવ, ગાડી થઈ ગઈ છે તું? તારા જેવી છોકરીને હું રાહુલ પ્રેમ કરશે? હા તો શું બોલે છે રાહુલ? હા, કારણ કે હું પાટીદાર પરિવારનો વારસ છું અને એટલા માટે તું અહીંયા ખોટા નાટક કરી રહી છે. નાટક કરું છું? યસ, નાઉ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. તારા જેવી છોકરીને એક સેકન્ડ પણ હું જોવા નથી માંગતો. સિદ્ધાર્થ બ્રો, આને ઘરની બહાર કાઢો. રાહુલ! વોટ રાહુલ? મારું નામ લેવાનું બંધ કર. અને આજે તો તારા લગ્ન છે ને, તો જા જઈને લગ્ન કર. મારી લાઈફમાં ખોટા પ્રોબ્લેમ ક્રિએટ ના કરીશ. સ્વાતિ, તારી આ કેરેક્ટરલેસ બહેનોને લઈને અહીંથી નીકળ, નહીં તો હું તમને બધાને ધક્કો મારીને અહીંથી કાઢીશ. ખબરદાર કોઈ, જો તમે મારી દીદીને ગમે તેમ બોલ્યા છો કે એને અડવાનો પ્રયત્ન પણ કર્યો છે ને, તો અત્યાર સુધી તમે મારો સરસ્વતી જેવો શાંત સ્વભાવ જ જોયો છે, પણ મને શક્તિનું રૂપ લેતા વાર નહીં લાગે. શું કરી લઈશ તું? મારી પર હાથ ઉપાડીશ? શું ઓકાત છે તારી? સત્ય બોલવાની ઓકાત છે અમારી. અને આજે આખી દુનિયા તમારા દીકરાના કાંડ સાંભળશે. એ મોઢું સંભાળીને બોલ. શું કર્યું છે મારા રાહુલે? શું કર્યું છે તમારા રાહુલે? સિદ્ધાર્થ સાથેના લગ્નના દિવસે હું મંડપમાંથી એકલી નહોતી ભાગી, મને ભગાડી હતી તમારા દીકરા રાહુલે. મારી સાથે પ્રેમની વાતો કરીને, લગ્નના વાયદાઓ કરીને દરેક સેકન્ડે મને દગો આપ્યો છે તમારા આ દીકરા રાહુલે. રૂપા, તું શું બોલી રહી છે એનું ભાન છે તને? સિદ્ધાર્થ, ભાન તો મને આજે આવ્યું છે. હમણાં સુધી તો હું અંધારામાં જીવતી હતી. મિન્ટુ શેખ લગ્નના મંડપમાંથી રાહુલે પગાડી હતી? હા, એ જે કંઈ પણ થયું એમાં માત્ર ને માત્ર તમારા ભાઈ રાહુલનો જ હાથ છે. ના, મારો ભાઈ રાહુલ ક્યારે આવું ના કરી શકે. તું વગર વિચારે એના પર ખોટા આક્ષેપ લગાવી રહી છે. વગર વિચારે તો મેં એને પ્રેમ કર્યો હતો, અને એણે તો બધું જ વિચારીને જ કર્યું હતું, અને એ હું આજે સમજી છું. અરે પણ એ તો તને ઓળખતો પણ નહોતો, તો પછી એ તને ભગાડવા સુધી કેવી રીતે પહોંચી ગયો? ઓળખતો તો, અરે એકચ્યુઅલી હું એને નહોતી ઓળખતી, એટલે એ સામે ચાલીને મારી પાસે આવ્યો હતો. ક્યારે અને શા માટે? અરે એણે મને પોતાની જાળમાં ફસાવવા માટે મારી સાથેની મુલાકાતો વધારી, મને મોટી મોટી વાતો કરી. અને તું એની વાતોમાં આવી ગઈ? એક વાર પણ મારા વિશે ના વિચાર્યું? એણે મને ઇમ્પ્રેસ કરવા માટે પ્રાઇઝલેસ ગિફ્ટ, જ્વેલરી, અરે એણે તો મને એવી દુનિયા બતાવી જે મેં ક્યારેય નહોતી જોઈ. મને તો એમ કે એ મને ખરેખર પ્રેમ કરે છે, કારણ કે રાહુલે તો મને મેરેજ કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. રાહુલ તારી સાથે લગ્ન કરવા માંગતો હતો? હા, અને આ બધું તો ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ ગયું હતું.
રાહુલે મને ક્યારે કોઈ વ્યક્તિ સમજી જ નહોતી. એના માટે તો હું એનો સ્વાદ સાધવા માટેનું એક સાધન હતી. ઇનફ રૂપા. નો વે. હવે હું બધાને બધું જ કહી દઈશ, કેમ કે આજે તો તે તારી હદ પૂરી કરી દીધી છે. અને આજે આ સગાઈમાં એ જ જૂના ડાયલોગ બોલીને બીજી છોકરીને પટાવી રહ્યો હતો. જે શબ્દો એને મને જાળમાં ફસાવવા માટે વાપર્યા હતા, એ જ બેઠા શબ્દો આજે વિની માટે વાપરી રહ્યો છે. તારું જીવવું હરામ થઈ જશે. આનાથી વધારે કેટલું હરામ થઈ શકે? એણે મને કોઈ મોટા ઘરની છોકરી સમજીને પ્રેમનું નાટક કર્યું, પણ મેં તો એને સાચો પ્રેમ કર્યો હતો ને. રાહુલ, શું આ સાચું છે? તે મને કહેલા શબ્દો એ કોઈ બીજા માટે પણ હતા? મીનાક્ષી, આટલું બધું સાંભળ્યા પછી પણ તમે ચૂપ છો? તમારો દીકરો રાહુલ આટલી ગંદી ગેમ રમી રહ્યો હતો. અને મારો વિશ્વાસ કરો, આ છોકરીઓ આપણને ફસાવવા માટે જુઠ્ઠું બોલી રહી છે. બસ, તમારું કોઈ પણ ક્લેરિફિકેશન સાંભળવા માટે હવે મારામાં પેશન્સ નથી. યુ નો વોટ, મને પહેલેથી જ આ બાબતની જાણ હોત ને તો રાહુલ જેવા છોકરા સાથે હું મારી દીકરીનું ફ્યુચર ના જોડત. આંટી, મારો ભાઈ એવું કરી જ ન શકે. તો અહીંયા જે બધું ચાલી રહ્યું છે એ શું છે? સારું થયું કે અત્યારે જ આ પાપનો ઘડો ફૂટી ગયો, નહીં તો લાઈફમાં મારી સૌથી મોટી ભૂલ થઈ જાત. રાહુલભાઈ પર મને ઘણા સમયથી શંકા હતી જ, કેમ કે દીદીના ફોનમાં એમનો ફોન આવતા મેં જોયો પણ હતો અને સાંભળ્યો પણ હતો. અને આ બાબત વિશે આપણે જ્યારે પણ રાહુલભાઈ સાથે વાત કરીએ ને, તો બહુ જ હોશિયારીથી વાત ફેરવી દેતા. ક્યારેક કહેતા કે બેંકનો ફોન છે, ક્યારેક કહેતા કે ક્રેડિટ કાર્ડ વાળાનો ફોન છે. આવા કંઈક ના કંઈક બહાના કાઢી જ દેતા. રાહુલભાઈ, તમે શું ધાર્યું હતું કે દીદીને તમે મારા વિરુદ્ધ ભડકાવીને તમારું પાપ સંતાડી દેશો? પણ યાદ રાખજો, 1000 અસત્યના પોટલા પણ એક સત્યની તાકાત સામે ટકી નથી શકતા. આ બંને બહેનોની લાઈફને નર્ક ના બનાવી દઉં તો મારું નામ રાહુલ નહીં. અને આજે વિની જેવી દીકરીની જિંદગી બરબાદ કરવા નીકળ્યા હતા તમે, પણ ભગવાને એવું થવા ના દીધું. સિદ્ધાર્થ, હવે તો વિશ્વાસ કરો, તમારા અપમાનનો ગુનેગાર આચાર્ય પરિવાર નથી, અને તમારા સન્માન પર ડાઘ લગાવનાર બીજું કોઈ નહીં પણ આ તમારો ભાઈ જ છે. પીઠ પર શાબાશી પણ અપાય ને ધબ્બો પણ મરાય, પણ એ બંને વચ્ચેનો ફરક આપણને ખબર પડવી જોઈએ. તમે લોકો તો ધનવાન છો ને, એટલે પૈસાના જોરે કંઈ પણ કરી શકો છો, પણ અમારા જેવા સામાન્ય માણસ પાસે આત્મસન્માન સિવાય બીજી કોઈ મૂડી નથી હોતી. મારા મા બાપે સમાજ સામે જે નમવું પડ્યું છે એનો જવાબ તો તારે આજે આપવો જ પડશે રાહુલ. રાહુલભાઈના કારણે આચાર્ય પરિવારે પણ ઘણું બધું વેઠવું પડ્યું છે. હે યુ લોઅર સ્ટાન્ડર્ડ ગર્લ, હું તને ખબરદાર જો એક પણ શબ્દ આગળ બોલ્યા છો તો. અને આ શું લોઅર સ્ટાન્ડર્ડ લગાવી રાખ્યું છે? અત્યારે તો બધાની સામે છે કે કોણ લોઅર છે અને કોણ અપર. આ રાહુલ તો પાક્કો ખેલાડી નીકળે. રાહુલ, મેં ક્યારે વિચાર્યું નહોતું કે તું આ લેવલનું પર્સન હશે. તારા માટે છોકરીઓની ફિલિંગ સાથે રમવું શું આટલું ઇઝી છે? લિસન વિની, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ. આજે મને સમજાઈ ગયું કે મારી ફિલિંગ્સ અને હું બંને તારા માટે એક રમકડું જ હતા. વિની, તું મને ખોટો સમજી રહી છે. તે મને ક્યારે લવ કર્યો જ નથી. હવે મારે કશું જ નથી સાંભળવું. મોમ, મારે આ સગાઈ નથી કરવી. ચાલો અહીંયાથી.
કાને તમારી આગળ હાથ જોડું છું. આ છોકરીઓની વાતો માનીને સગાઈ ના તોડો. બ્રો, ટ્રસ્ટ મી બ્રો, આ બધું જ આ લોકોએ બનાવેલી એક વાર્તા છે. સ્વાતિ અને રૂપાની લાલચ એટલી વધી ગઈ છે કે બંને બહેનો આપણને સામસામે લડાવવા માંગે. તો પછી આ લોકો જે કહી રહ્યા છે શું છે? બ્રો, હું સમજાવું ને તમને, એ આપણી પાટીદાર પરિવારની એ મોઢું બંધ રાખ. આટલા કાંડ કર્યા પછી પણ તારી જીભ ઉપડે છે? ઢાંકણીમાં ગટરનું પાણી લઈને ડૂબી મર. મને તો નવાઈ લાગે છે. આટલું બધું સામે આવી ગયા પછી પણ માફી માંગવાને બદલે તમે જુઠ્ઠું જ બોલી જાઓ છો. સ્વાતિ, હવે તું એક પણ શબ્દ બોલી છે ને તું. રાહુલ, બ્રો, તમે મારી બસ હવે એક પણ શબ્દ બોલ્યો છે ને તો જડવું તોડી નાખીશ તારું. અરે નાનપણથી લઈને અત્યાર સુધી મેં તારા પર આંધળો ભરોસો કર્યો રાહુલ, પણ આજે તે સાબિત કરી નાખ્યું કે તું એ પ્રેમ અને ભરોસાનો લાયક જ નથી. બિલીવ મી રાહુલ, હવે તું મારું બીજું રૂપ જોઈશ રાહુલ. બીજું કોઈ જાણે કે ના જાણે, પણ મને પહેલાથી જ ખબર હતી કે રાહુલ હંમેશા સિદ્ધાર્થની ઈર્ષા કરતો હતો. મોટા ભાભી, તમે આવું વિચારો છો રાહુલ માટે? સાચું જ વિચારું છું મીનાક્ષીબેન, કારણ કે સિદ્ધાર્થે હંમેશા રાહુલને જીવ રેડીને પ્રેમ કર્યો છે, પણ રાહુલ એને સિદ્ધાર્થે હંમેશા પ્રતિસ્પર્ધી માન્યો છે. એવું નથી મોટા મામી. એવું જ છે. તો એવું ના હોત ને તો તે તારા ભાઈના પ્રેમની જીવનમાં એકવાર કદર કરી હોત અને આપણા પરિવારે આ દિવસ તો જોવો પડ્યો હોત. પપ્પા, તમે જોયું ને, રાહુલે મારા દીકરાને વારંવાર બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમે જ ન્યાય કરો. હું આ સ્વાતિ અને એની બંને બહેનોનું શ્વાસ લેવાનું ભારે કરી નાખીશ. એ લોકોએ આપણું અપમાન નથી કર્યું, પણ આપણી ઇમેજ પર પંજો માર્યો છે, પંજો. અને એનો બદલો હું લઈશ. એવો લઈશ કે આખું શહેર યાદ રાખશે. હવે ચૂપ રહેવાનો કોઈ જ અર્થ નથી રાહુલ. હવે હકીકત સ્વીકારીને મને મારી જગ્યા આપી દે. તે મારી મજાક બનાવી દીધી છે રાહુલ. આ બધાની સામે પ્રેમનું નાટક કરવાની શું જરૂર હતી? શું જરૂર હતી મને પ્રપોઝ કરવાની? આઈ હેટ યુ રાહુલ, આઈ હેટ યુ. મનીષા, તે મને વોર્ન કરી હતી, પણ હું ના સમજી. બહુ જ ઉતાવળમાં આ એન્ગેજમેન્ટનું ડિસિઝન લીધું એ મારી સૌથી મોટી ભૂલ છે. રાહુલ, આજે તારા કારણે આખા પાટીદાર પરિવારને નીચું જોવાનો વારો આવ્યો છે. તું આવું કરીશ એવું તો અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. રાહુલ, તે બહુ ખોટું કર્યું છે. ના, જે થયું એ બહુ જ સારું થયું, બીકોઝ આ રાહુલની હકીકત તો બધાની સામે આવી. મને તો એમ કે આ પાટીદાર ફેમિલીનો દીકરો છે એટલે એના સંસ્કાર અને શિક્ષણમાં તો ખોટ હોય જ નહીં. પણ હવે મને સમજાઈ ગયું. તાન્યા આંટી, તમે એક વ્યક્તિના પાપ માટે આખા પાટીદાર પરિવારના શિક્ષણ પર સવાલ ના ઉઠાવો. કારણ કે આ ઘરમાં સિદ્ધાર્થ અને કૃણાલભાઈ પણ રહે છે અને એમની સરખામણીમાં રાહુલભાઈ તો ક્યારેય નહીં આવી શકે. સ્ત્રીનું સન્માન કેવી રીતે કરવું જોઈએ એ સિદ્ધાર્થ અને કૃણાલભાઈ પાસેથી શીખવું જોઈએ. ઓહ વાવ, સિદ્ધાર્થ
અને તારે રિસ્પેક્ટ કરે છે. અરે જે માણસ વાતે વાતે તારી સાથે ઝઘડો કરે છે એ સ્ત્રીનું સન્માન કરે છે એમ કહેવા માંગે છે તું? સિદ્ધાર્થ મારી સાથે ઝઘડો કરે છે એનો અર્થ એ નથી કે મારી રિસ્પેક્ટ નથી કરતા. અને અમારો ઝઘડો પરિસ્થિતિને આધીન હોય છે, એમના સ્વભાવને આધીન નથી હોતો. વાવ, ગ્રેટ. અચાનક તને સિદ્ધાર્થ સારો લાગે છે? સારા ખરાબની વાત જ નથી કોઈ, પણ એ માણસને સ્ત્રીની રિસ્પેક્ટ કરતા આવડે છે. જો ના આવડતી હોત ને તો એમણે પોતાના ભાઈ પર હાથ ઉપાડ્યો જ ના હોત. આ છોકરી તો બોલ છોયા વગર જ સિક્સર મારે છે. મીનાક્ષી બેન તો મેદાનમાં પગ મૂકતાની સાથે જ આઉટ થઈ ગયા. મીનાક્ષી ભાઈ, મેં કહ્યું હતું ને તમને કે આજે સાબિત થશે કે આ ઘરનો યોગ્ય દીકરો કોણ છે. રાહુલ, તે પાટીદાર પરિવારની ઇજ્જત નીલામ કરી દીધી. પોતાના ભાઈની થનાર પત્ની સાથે ભાગી જતા તને શરમ પણ ના આવી? આજે પહેલી વાર સ્વીકારતા સંકોચ થાય છે કે તું આ પરિવારનો સભ્ય છે. આ મીનાક્ષીબેન અને રાહુલનો હેતુ આ પરિવારને નીચું દેખાડવાનો જ હતો. એટલીસ્ટ આપણને એ તો ખબર પડી કે પોતાનું લોહી એ પોતાનું જ હોય છે. મોટા ભાભી, તમે મને મોટા ભાભી ન કહેશો. મને શરમ આવે છે કે હું તમારી ભાભી છું. વિશ્વાસ કરો, મારો રાહુલ નિર્દોષ છે. સ્વાતિ અને એની બેન સાથે મળીને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. બસ કરો મીનાક્ષીબેન, ઈશ્વરથી તો ડરો. મારા કે મારા દીકરા વિશે કંઈ પણ બોલતા પહેલા તમારે તમારા દીકરાને ઓળખવાની જરૂર હતી. તમે જોયું ને પપ્પા, એક બાજુ રાહુલ રૂપાને લઈને ભાગ્યો અને બીજી બાજુ મીનાક્ષીબેને સ્વાતિને મંડપમાં લાવીને બેસાડી. માં અને દીકરાનો એક જ હેતુ હતો, આપણા પરિવારને નીચું દેખાડવાનો. એવું કઈ નથી ભાભી. એવું જ છે. વારંવાર તમે લોકોએ અમારા પરિવારનું નુકસાન જ કર્યું છે. હવે વધારે કઈ થાય એ પહેલા પ્લીઝ પપ્પા, મીનાક્ષીબેન અને રાહુલને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. પપ્પા પ્લીઝ, તમે તો વિશ્વાસ કરો. મારો રાહુલ આવું કઈ કરી જ ના શકે. રાહુલ, તું ચૂપ ના રહીશ. કહી દે બધાને કે તે કઈ નથી કર્યું. આ છોકરીઓ ખોટું બોલી રહી છે. મોમ, એ લોકો જે પણ કહી રહ્યા છે સાચું કહી રહ્યા છે. ખરેખર આ બધું સાચું છે? તમારી પત્ની જે પણ કંઈ કહી રહી છે સાચું કહી રહી છે. તેના દરેક શબ્દે તમે ઉદ્દેશ કરો છો. એકવાર વિચારતા પણ નથી મારા પર હાથ ઉપાડતા પહેલા. અરે એ તો સત્યની દેવી છે. સ્વાતિને કઈ ના કહીશ રાહુલ. એને બોલવાનો તને કોઈ અધિકાર નથી. સાંભળ્યું તું કે લગ્ન પછી ભાઈઓના સંબંધ બદલાઈ જાય છે. એમની પત્ની ઈચ્છે તો બંને વચ્ચે અંતર લાવી શકે છે. મને આજ સુધી ભરોસો નહોતો, પણ આજે ભરોસો આવી ગયો. હું પુરાવાના આધારે ચાલનારો માણસ છું રાહુલ. જો ખાલી સ્વાતિની વાત પર વિશ્વાસ હોત ને તો મેં તને ઘરની બહાર ક્યારનો કાઢી નાખ્યો હોત. વિશ્વાસ તો તમને હતો જ, એટલે જ તમે સ્વાતિને બીજો ચાન્સ આપ્યો, જેથી આ પ્લાન બનાવીને મારું આ રીતે અપમાન કરી શકે. તમારો ચહેરો અરીસામાં જોયા પછી જો તમને નથી ગમતો તેમાં હું કઈ ના કરી શકું રાહુલભાઈ. Oh, just shut up. I know કે આ બધું જ તમારું પ્લાનિંગ હતું. હજી કેટલું જુઠ્ઠું બોલશો તમે? તારું અને તારી બહેનોનું જુઠ્ઠું મારા પરિવારે માની લીધું તો હું તો હકીકત કહું ને એટલે એમ કે આ જે પણ કહી રહ્યા છે બધું જ ખોટું કહી રહ્યા છે. સિદ્ધાર્થ, તમે અને રાહુલભાઈ વ્રતના દિવસે મારી પાસે સાબિતી માંગતા હતા ને? આજે સાબિતી સામે ઊભી છે. વાહ સ્વાતિ, વાતોને ગોળ ગોળ ફેરવવામાં તો તું એક્સપર્ટ છે, પણ શું તારી પાસે કોઈ પાક્કા પુરાવા છે? રાહુલ! હે ચૂપ! ક્યારના બધા બોલ બોલ કરો છો? સિદ્ધાર્થ બ્રો,
તમે તો પ્રૂફમાં માનો છો ને, તો પૂછો આ લોકો પાસે કોઈ પુરાવા છે એટલે ખબર પડે કે કોણ સાચું બોલે છે અને કોણ ખોટું.